નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ગુજરાત ન્યૂઝમાં સુરતથી સમાચાર મળી આવ્યા છે કે મહાનગરપાલિકાના કતારગામ વિસ્તારમાં સુમન સ્કૂલને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 7માં મંજૂર થયેલા સ્કૂલનું બાંધકામ કાર્ય અન્ય વોર્ડ નંબર 8માં કોઈ પણ વર્ક ઓર્ડર વિના શરૂ થતું જોઈને સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યો ફરિયાદ માટે સીએમ અને કમિશનર સુધી પહોંચ્યા છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક બાંધકામ પર રોક લગાવી હતી અને વોર્ડ નંબર 7ની 21 સોસાયટીઓના નિવાસીઓએ માંગ કરી છે કે સુમન સ્કૂલ તેમને જ વોર્ડ 7માં શરૂ કરી ગરીબ બાળકોને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નિયમ વિરુદ્ધ પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં સુમન સ્કૂલને લઈને એક મોટો વિવાદ સર્જાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 7ના સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને ધારાસભ્ય સામે આમને સામને આવ્યા છે. ખાસ કરીને અગાઉ વોર્ડ નંબર 7માં આ સુમન સ્કૂલનું બાંધકામને લઈને મંજૂરી પણ આપવામાં આવી હતી અને બાંધકામનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ એકાએક આ સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 8માં શરૂ કરી દેવાતા ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે. આ સમગ્ર સ્કૂલ વોર્ડ નંબર 8માં શરૂ કરી દેવાતા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મનપા કમિશનર અને સીએમ સુધી ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીએ પણ આ સમગ્ર મુદ્દે ઝંપલાવ્યું હતું અને રાત્રિ દરમિયાન ધરણા કરતા ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીમાં ગઈકાલે આ સ્કૂલના બાંધકામ ઉપર હાલ પૂરતી બ્રેક લગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 7માં આ સુમન સ્કૂલની મંજૂરી આપવામાં આવી હતી અને ખાતમુહૂર્ત પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ એકાએક ધારાસભ્યની ભલામણને લઈને આ સ્કૂલ અન્યત્ર વોર્ડ નંબર 8માં કોઈ પણ જાતના વર્ક ઓર્ડર વિના શરૂ કરી દેવાતા હાલ તો મોટો વિવાદ થયો છે અને આ સમગ્ર બાંધકામ બાબતે ગુંજ ગાંધીનગર સુધી સંભળાય છે. ત્યારે સીએમ કાર્યાલય દ્વારા સુરત મનપા કમિશનરને તાત્કાલિક ફોન કરી અને આ બાંધકામ ઉપર રોક લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. વોર્ડ નંબર 7ના 21 જેટલી સોસાયટીના રહીશોએ લેખિત અરજી આપી હતી અને આ સ્કૂલ વોર્ડ નંબર 7માં બનાવવામાં આવે, પરંતુ આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કોઈ પણ જાતના વર્ક ઓર્ડર વિના આ રાતોરાત સ્કૂલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે જે કોલમ પણ ઊભા કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. આખરે સુરત મહાનગરપાલિકામાં કોઈ પણ કામો ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર આપ્યા બાદ જ શરૂ કરવામાં આવે છે, પરંતુ અહીં તો આપ જોઈ શકો છો આ સમગ્ર બાંધકામ શરૂ કરી દેવાતા એક મોટો વિવાદ સર્જાયો છે અને આ બાંધકામને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સામે આ સમગ્ર મામલો જતા હાલ પૂરતી આ બાંધકામની રોક લગાવી છે. વોર્ડ નંબર 7ના રહીશો પણ કહી રહ્યા છે સ્કૂલ તો અમારા વોર્ડમાં જ બનવી જોઈએ. ત્યારે સુરત મહાનગરપાલિકાના કતારગામ વિસ્તારમાં હાલ તો કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચે રાજકીય ગરમાવો પકડ્યો છે અને આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.